જય મુરલીધર દોસ્તો, આજે વિડીયો બનાવું છું પણ થોડોક ધુમ્મસ છે, વરસાદ શરૂ છે, હાથિયાની હડતાલ શરૂ છે ને જો મિત્રો અહીંયા લોકેશન બહુ જોરદાર હતું. આજ હું ઠેઠ હાવ ડુંગરની ટોપ ઉપર આવી ગયો છું. લોકેશન એક નંબર હતું પણ મિત્રો વાત જવા દો, કારણ કે એટલી બધું ધુમ્મસ છે ને પાસે કાંઈ ન બતાતું. જો એટલું બધું ધુમ્મસ છે મિત્રો, આપણી નિકટમાં કાંઈ ન બતાય. જો હાર અદ્ભુત, તમને આજ અદ્ભુત નજારો જોવા મળે, અરમાન ખુશ થઈ જાય તેવો નજારો હતો મિત્રો. કારણ કે અહીંયા તમે છે ને તમે ન જોયો એવો અદ્ભુત નજારો. હું તો અહીંયા આખી જિંદગી આવું છું પણ મને તો અહીંયા આવું એટલે આનંદમય થઈ જાય. પણ બરાબર વરસાદ શરૂ છે ને ધુમ્મસ એટલો હશે કે નિકટ કાંઈ બતાતું નથી. પણ તો તે મિત્રો જેટલો તમને વિડીયો બને એવો બનાવી તમને યાદીમાં આપીશ. કારણ કે અહીંયા હું રોજ ન આવતો, કારક જ આવું છું. કારણ કે બહુ ઊંચી ટોપ છે ને આજ માથ લઈને હાથે આવતા રહ્યા છે એટલે હું આવી ગયો છું. જો મિત્રો આ મારી સંતૂર છે, આવડી આ ખબર ઘોડો છે ને આ ગદી છે, આ ગોગળ છે ને આ બળદ મારો આગળ થવા દે ભાઈ. જો મિત્રો તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આપણી ધ્યાનું કેવી છે. આપણી ખડલી બીજી આવી ગઈ છે. આ મિત્રો હજી 2 વર્ષની જ ખડાઈ છે અને આ મિત્રો તમે 10,032નું વિજદાન કરાવ્યું છે તો જો આનું સુપર રિઝલ્ટ છે. જોઈ જો મિત્રો એક નંબર. મારી ભેંસ્યું સમજો એક નંબર છે. મારે 10,032નો ડોઝ દેખાયો હતો, એની ખડાઈથી એક નંબર આવી છે. તમારી પાસે ટોટલ ભેંસ જાતવાના જ છે મિત્રો, એમાં કાંઈ ઘટે નહીં. એક કરતાં એક સળિયાતી છે. આમાં કોના વખાણ કરું કોના કખવાણ કરું એવી ભેંસ છે મિત્રો. મુરલીધરની દયા છે. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વરસાદ શરૂ છે અને આ લોકેશન હાટું તો હું કેટલા દીથી અહીંયા આવતો હતો પણ આજે માલ ઓટોમેટિક આવતા રહ્યા છે તો આ ધુમ્મસનું કાંઈ બતાવે નહીં મિત્રો. આઘી ભેંસ છે એનાથી ઓછી બતાય છે કારણ કે એટલો બધો ધુમ્મસ જ છે. તો ખાસ કરીને વિડીયો શેર કરજો. આપણી જાફરાબાદી બફેલો કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરજો. અને આ મારું વીડ જોવો, તમને એમ થાય કે એટલું બધું ધુમ્મસ છે, નીચે કાંઈ બતાતું જ નથી. જો મિત્રો આગળ થોડાક જાઓ એટલે ન બતાય કારણ કે અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે દિવસના. પણ આજ હાથીઓ છે હાલે સંતોર પાછી ફરી મિત્રો. તો હવે અહીંથી આપણે ભેંસુને પાછું ફેરવી દેવી છે કારણ કે આ જો જીઓલા આપણથી ઉપરથી ખડાયા અખંડ ખડાયા આલ્યા હશે. તિલક તુતર ને લૂઠર ને ઠોપલ ને હે ઠોપલ બળદને પણ અહીંયા વરસાદનું ક્યાં જવું ભાઈ. હાલો પાછા આવે હાલો. તો મિત્રો કોમેન્ટ કરજો આપણી જાફરાબાદી બફેલો કેવી લાગી. ને મિત્રો હજી એક લોકેશન બહુ જોરદાર આવે, બહુ અદ્ભુત લોકેશન હતું પણ મિત્રો જો અત્યારે ધુમ્મસ આમ જો મારી પાસે મારા શરીરને ફાડીને વાદળું જાય એવું લાગે આપણને. એટલા બધા લોકેશનને જો આમ જનાવરની બીકેથી માલ આમ જો સંકેત આવે છે તો અત્યારે અહીંયા રહેવું બહુ લાભદાયક નથી. તો હાલો જય મુરલીધર દોસ્તો. ખાસ કરીને કોમેન્ટ કરજો આપણી ધ્યાનું કેવી છે, મેયું અને બળદ હંધાઈ જો. હાલો ભાગી જવી. તો જય મુરલીધર દોસ્તો કોમેન્ટ કરજો. જો ભેં હું તેના જનાવરના સંકેતથી પાછા ઓટોમેટિક ફરી ગયા છે. તો મિત્રો જો એની રીતે માલને ખબર પડી જાય કે હવે અહીંથી લોકેશન આપણું પૂરું થઈ ગયું છે. જય દ્વારકાધીશ. તમામ માલધારીઓ મિત્રોને નમ્ર વિનંતી કે કોમેન્ટમાં જય ઠાકર લખી નાખો મિત્રો.